હેલો. હેલો ગાઈસ, આપણે સ્ટાર્ટ કરીશું આપણા નવા પ્રોજેક્ટને ક્રિએટ કરવા પરથી. તો સૌથી પહેલા એક ફોલ્ડર બનાવીશું જેને આપીશું આપણે જે બી તમારે તમારી રીતે જે નામ આપવું હોય એને આપી શકો છો. ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ. હવે એ ફોલ્ડરની અંદર હું એક નવું ફોલ્ડર બનાવીશ ફ્રન્ટ એન્ડ, અને બીજું એક નવું બનાવીશ જેનું નામ હશે બેકએન્ડ. ફ્રન્ટ એન્ડમાં આપણી રિએક્ટની એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે અને બેકએન્ડમાં આપણી ફ્લાસ્કની એપીઆઈ બનશે. બરાબર. તો બેકએન્ડની અંદર ફ્લાસ્કના અહીંયા આગળ જે પ્રોજેક્ટનું બેકએન્ડ નામ છે, રાઈટ ક્લિક કરી અને મેં ટર્મિનલ ઓપન કરીશ. એ ટર્મિનલની અંદર આગળ જો મેં પાયથન ઇન્સ્ટોલ ના કર્યું હોય તો હું પાયથન પહેલાં ઇન્સ્ટોલ કરીશ. પાયથન એ પાયથન ઇન્સ્ટોલેશન તમારે યુટ્યુબ પરથી જોઈ અને કેમનું ઇન્સ્ટોલ કરવું એ જોઈ લેવાનું. એ તમારા માટે બેટર ઇઝી વે પડશે. અગર કોઈ ઇશ્યુ આવે છે તો તમે ડીબગ કરીને ફિક્સ કરી શકો છો જાતે. તો જેવું પાયથન ઇન્સ્ટોલ થાય તમારે એક વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ બનાવવાનું છે, એક ડાયરેક્ટરી જે ઓટો જનરેટ હશે, પાયથનના કમાન્ડથી જનરેટ થશે અને એની અંદર તમારા પ્લગઇન્સ જેમ કે ફ્લાસ્ક છે, ઓથેન્ટિકેશન મેનેજમેન્ટ સિસ્ટમના સેશન મેનેજમેન્ટ્સ છે, એમ્બાય એસક્યુએલના પ્લગઇન્સ છે, એ બધા ક્રિએટ થશે. તો એની માટે આપણે બેકએન્ડના પ્રોજેક્ટમાં સૌથી પહેલું આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટને ઇન્સ્ટોલ કરીશું, જે ઓલરેડી પાયથનની લાઇબ્રેરીમાંથી ઇન્ક્લુડ થશે. જેવું વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ ઇન્સ્ટોલ થઈ જાય તો એને એક્ટિવેટ કરવા માટે તમારે env સ્ક્રિપ્ટ્સ અને એક્ટિવેટ આટલું કરશો એટલે આવી રીતે તમને આગળ દેખાઈને આવશે કે env તમારું એક્ટિવેટ થઈ ગયું છે. તમે અત્યારે વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટના ડાયરેક્ટરીની અંદર છો. જેવું વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ આવે તો આપણે આજે પ્રોજેક્ટ બનાવવાના છે, પાયથનનો બનાવવાનો છે. પાયથનની અંદર શેનો બનાવવાનો છે? ફ્લાસ્કનો. બરાબર. તો સૌથી પહેલાં આને એવું જ રહેવા દઈશું. આને આપણે ઓપન કરીશું VS કોડથી. રાઈટ ક્લિક કરી શો મોર ઓપ્શન્સ, ઓપન વિથ કોડ. થઈ ગયું. આ બેકએન્ડ નામનું ફોલ્ડર વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ આમાં છે, કોડ નામનું ઓપન થઈ ગયું. આમાં એક નવી ફાઇલ બનાવીશ જેનું નામ આપીશ app.py, જે આપણા પાયથનનો પ્રોજેક્ટ છે એટલે આપણે પાછળ પાયથનનું એક્સટેન્શન્સ આવશે. બરાબર. આમાં તમારે ટર્મિનલ ખોલી દેવાનું અને એ ટર્મિનલ ખોલ્યા પછી તમારે વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટને એક્ટિવેટ કરવાનું. થઈ ગયું એક્ટિવેટ. અગર એક્ટિવેટ ના થાય તો જે બી ઇસ્યુ છે તમારો એને કોપી પેસ્ટ કરજો ચેટ જીપીટીમાં અને ચેટ જીપીટી જે તમને આઉટપુટ આપે એ ફિક્સ કરી દેવાનું. બરાબર. જેવું એક્ટિવેટ થાય એટલે આપણે ઇન્સ્ટોલ કરીશું ફ્લાસ્ક ફ્રેમવર્કને, કારણ કે આપણે ફ્લાસ્કની અંદર એપીઆઈ બનાવવાના છે. બરાબર. જેવું મેં પીપ ઇન્સ્ટોલ ફ્લાસ્ક કરીશ એટલે ઇન્સ્ટોલેશનમાં આવી પ્રોસિજર થઈ રહી હશે. જો આ સ્ટેપ્સ બધા થશે ઇન્સ્ટોલ, તમને દેખાઈ રહ્યા છે. આ જે સ્ટેપ્સ જે છે ઇન્સ્ટોલ થઈ જાય એટલે જેવા સ્ટેપ્સ ઇન્સ્ટોલ થઈ જશે આપણે અહીંયા આગળ એક પ્રોજેક્ટ રન કરીશું. પ્રોજેક્ટ રન સાથે સાથે બે એક્સટેન્શન નાખીશું. એક નાખીશું આપણે પાયથનનું, પાયથન ડિબગર, અને એક પાયથન. તમે તમારે જે નાખવા હોય તમે ઇન્સ્ટોલ કરી શકો છો. હવે આપણે ફ્લાસ્ક નાખ્યું છે તો ફ્લાસ્કને આપણે શું કરીશું? ઇમ્પોર્ટ કરીશું કે ફ્રોમ ફ્લાસ્ક ઇમ્પોર્ટ ફ્લાસ્ક. બરાબર. અને જેવું ફ્લાસ્ક ઇમ્પોર્ટ થશે એટલે આપણે એપ ઇક્વલ્સ ટુ એ ફ્લાસ્ક જે ઉપર કર્યું હતું અને એની અંદર આપણે ઇન્સ્ટોલ કરાવીશું. જેવું ઇન્સ્ટોલ થઈ જશે એક નવું રાઉટ બનાવીશું એપ ડોટ રાઉટ,
અને એના હેલો વર્લ્ડના પ્રોગ્રામમાં આપણે રિટર્ન કરાવીશું હેલો વર્લ્ડ. જેવું આ કમ્પ્લીટ થશે એટલે જે નેમ નામનું આપણે ફોલ્ડર રન કર્યું છે એને આપણે અહીંયા આગળ કોલ કરીશું અને એની સાથે સાથે એપ રન કરાવીશું. ડીબગ ટ્રુ હોસ્ટમાં આપણે આપી દઈશું આપણી રીતે 5000 અને પોર્ટ 5000 પર રન થઈ જાય એવું. બરોબર, આ સેવ કરી દીધું મેં. જેવું ઇનફેક્ટ અહીંથી મેં રન કરીશ પાયથન એપ.py અને એન્ટર મારીશ એટલે અહીં આગળથી ઓકે શું કહે છે, ડીબગ બોર્ડ ઓન. ઓકે, આપણે અત્યારે આની જરૂર છે નહીં એટલે ડાયરેક્ટ રન થશે. થઈ ગયું. એની ક્યારે જરૂર પડશે પોર્ટની? જ્યારે આપણે નવી એપીઆઈ ક્રિએટ કરીશું કોઈ મેથડ્સથી. એ બી તમને હું નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ વિડીયોમાં દેખાડી દઈશ. આપણે ઓપન કરીશું. આવી ગયું હેલો વર્લ્ડ. તમારું બેકએન્ડનો ફર્સ્ટ પ્રોજેક્ટ આ રાઉટ ઉપર રન થઈ રહ્યો છે ઓલરેડી, નોર્મલ રાઉટ ઉપર. અગર હું એને હેલો વર્લ્ડ રાઉટ ઉપર રન કરાવું, હેલો વર્લ્ડ આ મારું રાઉટ સર્ચ કરીશ ત્યારે જ મને હેલો વર્લ્ડ લખાઈને આવશે એવું. આપણે એ બી જોઈ લઈએ. જો બધું રહ્યું જે ઓલરેડી હતું એ એક્ઝિસ્ટિંગ. હવે એ ક્યારે આપણને દેખાશે? જ્યારે હું હેલો વર્લ્ડ કરીશ ત્યારે મને અહીંયા આગળ હેલો વર્લ્ડ લખાઈને આવશે. આવી ગયું કમ્પ્લીટ એના રિસ્પોન્સમાં બી. બસ, તો આ બેઝિક સેટઅપ હતું આપણા પ્રોજેક્ટનું પાયથનની અંદર ફ્લાસ્કનું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું એક નવી એપીઆઈ ક્રિએટ કેમની કરી શકીએ છીએ ગેટ મેથડ અને પોસ્ટ મેથડથી.